आशा। आशु, बोलो तुम्हें क्या चाहिए? अब मुझे कुछ नहीं चाहिए, मुझे तो एक दोस्त चाहिए था, तुम मिल गए। लेकिन आशु, साथ नहीं रह सकता। क्यों? जय, जय बेटा। और कहना ओम गण गणपते नमः। ओम गण गणपति नमः। हाँ, और इतना कहते ही मैं हाजिर हो जाऊंगा। जय बेटा। આ છોકરો છે ને प्रॉमिस मतलब तुम जय, promise का मतलब नहीं ટીવી જોવામાં તું મૂર્તિ બની જાય છે, નથી કાંઈ સાંભળતો ને ન કાંઈ બોલજે. પણ મમ્મી, મારું હોમવર્ક પણ પૂરું થઈ ગયું છે અને આજે ટ્યુશન પર સાંજે જવાનું છે, એટલે મેં ટીવી ચાલુ કર્યું. ઓકે, સારું. આલે 10 રૂપિયા અને મને મીઠું લઈ દે. બે ચોકલેટ. ઓમ ઘન ગણપતે નમઃ. બસ એટલું બોલવાથી ભગવાન આવી જ જતા હશે. હું પણ ટ્રાય કરું, પણ મને તો અત્યારે જરૂર નથી. કદાચ એમ જ બોલાવીશ તો ભગવાન નારાજ થઈ જશે તો. કોઈ છે? મને બચાવો, પ્લીઝ હેલ્પ. હું અહીંયા ખાડામાં ફસાઈ ગયો છું. હેલો. ઓમ ગણ ગણપતે નમઃ. ઓમ ગણ ગણપતે નમઃ. ગણપતે નમઃ. ઓમ ગણ ગણપતે નમઃ.
ઓમ ગણપતે નમઃ. ઓમ ગણપતે નમઃ. કોઈ છે? હેલ્પ! ગણેશજી મારી હેલ્પ કરવા કેમ નથી આવતા? મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હશે? ગણેશજી મારા ફ્રેન્ડ નથી? શું થયું મિત્ર? તું અહીંયા શું કરે છે? હું અહીંયા ખાડામાં ફસાઈ ગયો છું, બહાર નથી આવી શકતો. ખાડામાં કેવી રીતે પડી ગયો? એક ગલુડિયાની હેલ્પ કરવા ઉતર્યો હતો, પણ હું જ ફસાઈ ગયો. અરે વાહ, હેલ્પ કરી? લે, મેં પણ તારી હેલ્પ કરી. ઓહ, મને તો ટ્યુશનમાં જવાનું છે, લેટ થાય છે. બાય બાય બાય. તમારું નામ શું? કપિલ. અને તારું? જય. મમ્મી, ગણેશજી મારાથી નારાજ છે? મેં આજે ગણેશજીને ઘણીવાર બોલાવ્યા, પણ તે આવ્યા જ નહીં, મારી વાત જ ન સાંભળી. તમને ખબર છે મમ્મી, એક ડોગનો બેબી ખાડામાં ફસાઈ ગયો હતો. તેને બચાવ્યો, પણ બચાવતા હું જ એ ખાડામાં ફસાઈ ગયો. ગણેશજીને તો બોલાવ્યા, તે આવ્યા જ નહીં, પણ એક ભાઈએ મારી હેલ્પ કરી. વાહ બેટા, તે આજે એક અબોલા જીવની મદદ કરી. વેરી ગુડ. એવું ન હોય બેટા, ગણેશજી તો બધાના ફ્રેન્ડ છે. તો મમ્મી, ગણેશજી મારી હેલ્પ કરવા આવ્યા કેમ નહીં? મેં તો આંખો બંધ કરી બહુ વાર એમની પ્રાર્થના કરી. જો બેટા, ગણેશજી ઉપરથી બધું જોતા હોય છે. ટીવીમાં ભલે ને બતાવતા હોય કે ગણેશજી પોતે આવતા હોય છે, પણ એવું ન હોય. ગણેશજી પોતે ના આવે, પણ એમના ફ્રેન્ડને મોકલતા હોય છે. જેમ કે તારી હેલ્પ કરવા માટે પહેલાં ભાઈને મોકલ્યા. હા, કપિલ નામ હતું. હા, જ્યારે ગલુડિયા ખાડામાં પડી ગયા હતા તો એમની હેલ્પ કરવા માટે તને મોકલ્યા. તો ગણેશજી તારા ફ્રેન્ડ થયા ને? હા મમ્મી, સાચી વાત છે. ઇનડાયરેક્ટલી ગણેશજીએ તારી હેલ્પ કરી, તો તે ગણેશજીને થેન્ક યુ કીધું અને પેલા ભાઈને? ના મમ્મી. ચૂપ, ચલો ગણેશજીને થેન્ક્સ કહી દો. તને ખબર છે બેટા, 2 દિવસ રહીને ગણેશ ચતુર્થી આવવાની છે, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ગણપતિને ઘરે લાવીશું ને? હા પપ્પા, પાકું. ઓમ ગણપતે નમઃ. બેટા, તે ગણેશજીને થેન્ક યુ કીધું? ના, હવે કહી દઉં. થેન્ક યુ ગણેશજી. પણ મમ્મી, પેલા ભાઈ? પેલા ભાઈને તો ગણેશજી પોતે જ થેન્ક યુ કહી દેશે. આ તો કપિલભાઈ છે. હાય કપિલ. હાય કપિલ. જલ્દી જલ્દીમાં તો ભૂલાઈ જ ગયું.
થેન્ક યુ મારી હેલ્પ કરવા માટે. અરે ઇટ્સ ઓકે યાર, પણ તું અહીંયા શું કરી રહ્યો છે? મમ્મી પપ્પા સાથે દર્શન કરવા આવ્યો હતો, પણ તમે અહીંયા? અહીંયા પાસે કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલુ છે, તો બપોરે અહીંયા જમવા આવી જાઉં. થોડોક લેટ આવ્યો, હમણાં જ ટિફિન પૂરું કર્યું. કાંઈ વાંધો નહીં. પણ હા, મારા ફેવરેટ લાડુ તો ખાઈશ ને? હા. હા મમ્મી, આયો. બાય બાય. ચલો ઘરે જઈને ગણપતિની સ્થાપના પણ કરવાની છે ને. આલો મમ્મી પપ્પા લાડુ. અરે વાહ, બહુ મસ્ત છે લાડુ. કોણે આપ્યા? અરે ઓલા કપિલભાઈ, જેણે મને ખાડામાંથી બહાર કાઢ્યા હતા. મેં થેન્ક યુ પણ કહ્યું. ક્યાં છે ઈ? ત્યાં